અમરેલી જિલ્લામાં ગઈકાલે મેઘતાંડવ બાદ આજે વરસાદનો વિરામ, પરંતુ ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલી યથાવત। શાળાઓમાં જાહેર કરાઈ રજા, ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન। ભારે વરસાદના કારણે ભાવનગરના જળાશયો થયા ભરપૂર, મહુવાનો માલણ ડેમ ઓવરફ્લો થયો, 10 ગામોને કરાયા એલર્ટ, તો શેત્રુંજી ડેમમાં પણ સતત પાણીની આવક, પાલીતાણા તળાજાના ગામોને એલર્ટ કરાયા। અમદાવાદમાં વરસાદના આગમન સાથે ભૂવા પડવાની શરૂઆત, સાબરમતી વિસ્તારમાં પડ્યો મસ્ત મોટો ભૂવો, મહાકાય ભૂવાના કારણે 2 કિલોમીટર જેટલો રસ્તો બંધ કરવામાં આવ્યો। મોરબીના ખેડૂતોના સમર્થનમાં રાજકોટમાં યોજાઈ રેલી, વીજપોલના વિરોધમાં પડધરી તાલુકામાં ખેડૂતોની રેલી નીકળી, અંદાજે 30 જેટલા ગામના લોકો રેલીમાં સામેલ થયા। અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની આજે મહત્વની બેઠક, દાનચોરી વિવાદ બાદ યોજાનારી આ પ્રથમ બેઠકમાં સ્વીકારાઈ શકે છે ચંપતરાય અનિલ મિશ્રાના રાજીનામા, નવા નેતૃત્વના નામ પર પણ થશે મંથન।